સુનિલભાઈ ને દિલથી આભાર. લિફ્ટમાં હલવાઈ ગયો તો બે કારે આવી ગયો. ભાઈ હાલી જાય છે. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હું મજામાં છું, તમે પણ મજામાં જ રહેજો. અને આપણું સ્વાગત છે તમારા નવા વિડીયોમાં, નવા વ્લોગમાં. આજે તો કાંઈ સ્કૂલે ગયો નહોતો અને કાલે રાતે મોડું થઈ ગયું હતું. બધા મહેમાન ને બધા આવી ગયા હતા. થોડુંક કામ આવ્યું હતું અને દિવસે કામ પતાવવાનું હતું એટલે કામ પતાવી નાખ્યું છે. અને ઓલા ભાઈબંધને કંકોત્રી આપી છે. મેં તમને કીધું હતું કે કંકોત્રી ઓલા ભાઈબંધના લગ્ન છે, પણ ઓફિસ વર્ક વધારે છે. અને જે ઓફિસમાં મારો બે ભાઈબંધ છે ને, એના બેનના લગ્ન છે, એટલે એના બેનના લગ્નમાં જવાનો છે 10 દિવસ માટે. એટલે મારે એ જ તારીખ છે, બધાની એ જ તારીખ છે. મારા ભાઈબંધના લગ્ન છે, એની એ જ તારીખ છે કે લગ્નની. અને મારા ભાઈબંધના બેનની તારીખ પણ એ જ છે, એટલે એ જવાનો છે. એટલે મારે નીકળાયા નહીં અને પેકિંગ ને એવું બધું કરવાનું હોય છે, અને એટલે નહીં નીકળી શકું. લગ્નમાં તો જવા નહીં, પણ બ્લોગમાં કહી દઉં છું. સુનિલભાઈને દિલથી આભાર અને કોંગ્રેચ્યુલેશન સુનિલભાઈ. અને કંકોત્રી તમારી આવી ગઈ છે ને, પણ હવે એની ઓફિસ વર્ક વધારે છે, એટલે હવા એમ હોત તો જરૂરથી આવત, પણ હવા એમ નથી. ઘરેથી જમીન નીકળી ગયો છું અને ઓફિસ જવા માટે. ઓફિસ પહોંચી ગયો હતો અને માલે ઉપર ઓફિસે પકડી દીધો છે. અને લિફ્ટ બંધ છે, કેમ કે પાવર નથી ને, એટલે લિફ્ટ બંધ છે. તો લિફ્ટમાં હલવાઈ ગયો તો હું હાલીને જાઉં છું હેઠે. લિફ્ટમાં હલવાઈ ગયો તો ખુલી ગઈ એટલે વાંધો ન આવ્યો. તો બંને બંધ રહેતો કેટલા વાગે પાવર આવે કંઈ નક્કી જ નહીં. આમ જોવા બધું અંધારું અંધારું થઈ ગયું છે, પાવર જ નથી આખા બિલ્ડિંગમાં. બંધ લિફ્ટ છે, જોવા તમે. આમાં હલવાઈ જાય ને તો નીકળે જ નહીં, ખુલતી જ નથી પાછી લિફ્ટ. આમ જોવા બધું અંધારું અંધારું, આખી બધી બંધ થઈ ગઈ. નીચે પહોંચી ગયો અને નીકળી ગયો છું ફેબ્રિકમાં માલ લેવા માટે. શેઠની ગાડી લઈને ફેબ્રિક માર્કેટમાં માલ લઈ આવું. પેકિંગ બધું પતી ગયું છે, કામ બધું પતી ગયું છે. ને આમ જો ટ્રોલે નીકળી ગયો છું ને એટલે નવલભાઈ આવ્યા છે સાડી લેવા માટે. તો સાડી લઈ આવું ત્યાંથી. પોટલું આવ્યું છે અને બધું પેકિંગ પતી ગયું છે. અને લીફી આવી ગઈ છે આપણી હાથું પૈસા બે કારે આવી ગઈ. તો જોતી હોય ને ત્યારે ન આવે, અને ન જોતી હોય ને ત્યારે એકારે બબ્બે આવે. આમ જુઓ, હા, 2 લિફ્ટ માલની લિફ્ટ છે સ્પેશિયલ. અને માલ લઈ લીધો છે આમ જો. અને ઓફિસે કામ બધું પતી ગયું છે. માલ ઓફિસે મેં કીધી અને ઓફિસ તાળું મારી નીકળી જાય ઘરે. કામ પતી ગયું ઓફિસે અને બધું પેકિંગ કરી નાખ્યું છે. અને હવે જાઉં છું ઘરે, જવા નીકળું છું, ગાડી કાઢું. વચમાં નાસ્તો કરીએ, પાણીપુરી ખાવાનું મન થયું છે તો પાણીપુરી ખાઈએ. હાલો પાણીપુરી ખાવી હોય તો આમ જો ઓફિસથી નીકળીને સીધો પાણીપુરી ખાવા આવ્યો છું. અને ઘરે જમવાનું બની ગયો છે તો ખાઈ લઉં છું. બરાબર ઘરે ખીજાય પછી જે થાય જોયું જાય. ઘરે પગ્યો ને ભાઈનો તરત ફોન આવ્યો કે લેવાય, કેમ કે કાલ જે વરાજો આવ્યો હતો ને ત્યાં એ બધું ડેકોરેશન એવું બધું કરવા ગયો છે. તો હું અહીંયા લેવા જ આવું છું. હજી ઓફિસેથી ઘરે પગ્યો જ છું ને ઘરે દાદર ચડતો ત્યારે ફોન આવ્યો, તો હું લેવા જ આવું છું. ભાઈ હાલી જાય છે અને કાકા એને મેગી કહેતા, પણ મેં એને કીધું હતું અહીંયા રહે તો આવું છે. ઓફિસેથી નીકળી ગયો હતો, પાણીપુરી ખાધો હતો. ભાઈ આવી ગયો છે અને ભાઈને ગાડી આપી દેવાની હાથમાં. હાલ ભાઈ આકેલા ગાડી. કેવું રહ્યું? મજા આવી કે કાકાને ઘરે? બહુ મજા આવી ગઈ. લગ્ન હોય તો મજા જ આવે, મજા જ કરવાની છે લગ્નમાં. ભાઈને લઈ લીધો છે. અમદાવાદથી મારી બેન આવી છે ભૂમિ. ડૉક્ટર સાહેબ આવી ગયા છે. ડૉક્ટર સાહેબ છે, ડૉક્ટર સાહેબ અમદાવાદ ભણવા ગયા છે. ડૉક્ટર સાહેબ ડૉક્ટર બનીને પાછા આવશે એમ કહે છે. અત્યારે અમદાવાદથી પેશે લાલો પિક્ચર જોવા માટે આવી. એને પ્રોજેક્ટ ને એવું બધું કરવાનું હતું ને કે નથી રહેવું એમ. પ્રોજેક્ટ ને એવું બધું કેન્સલ કરીને લાલો પિક્ચર જોવા જાણ છે બધાને. ભાઈબંધના બર્થડેમાં આવ્યો છું. પ્રિન્સનો બર્થડે છે ને કેક લઈ આવ્યા છે. કેકમાં નામ લગાવ્યા અને બધા ભાઈબંધો આવી ગયા છે ને ત્યાં બધા ઊભા છે અને કેક કટિંગ કરવા માટે જ આવ્યા છીએ. આમ જોવા મોટું હેપી બર્થડે પ્રિન્સ. થેન્ક યુ ભાઈ. કેક લઈ લીધી છે ભાઈબંધના બર્થડે ને. આમ જો કેવો હસે તો ફસે. હા મારા ભાઈબંધ હસે તો ફસેગા. બધા વાટે ઊભા છે આયુષ ને બધા. મોગા માગે મોગા.
હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે પ્રિન્સ હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે મારા મારી નહીં મારા વાલા મારા મારી નહીં હેપી બર્થડે ભાઈ કા બર્થડે આજ પેલા આપણી થાર ને આપણી થાર ને ખવડાવી જો થાર ને પરિસાદી શીખવાડી દેજો મારા વાલા હવે ભાઈ બંધો ને ખવડાવો ભાઈ બંધો વાટે હાલે લવલી ગેંગ માણસ લવલી ગેંગ નો કિંગ કોણ પ્રિન્સ હરકે કાજે હું આવું છું આપણે થોડી કેક કટિંગ મારી લઈએ તું લઈ લે ભાઈ નાના નાના બટકા રાખો મોટા નાના નાના ને હોય આજ ભાઈનો બર્થડે છે ડાયાબિટીસ થઈ જાય આમ જો ઇન્જેક્શન હું દઈ દે મને આવડે ગેંગ રાજકોટ ઈ પ્રિન્સ તો ખાતો નથી વાહ ભાઈ વાહ હેપી બર્થડે એ બગડતા નહીં મિત્રો પ્રિન્સ મારો ભાઈ નહીં મારો ભાઈ થોડોક તો બગડવું પડે ને ઓ કેક ખાવાની છે ઓ કેક ખાવાની છે આમ જો મિંગલ ને સિંગલ કરાવી દીધો અમે પાછો કેક ના ના ઊંધું કહી દીધું જો આમ જો કેક કટિંગ કરી છે ને કેક મારી છે ખાધી નથી ને બગાડી છે સ્પેશિયલ બગાડવાળું કેક લાવ્યા હતા જો ગરડો થઈ ગયો એ ગરડો થઈ ગયો છે મિત્રો ઈ ગરડો કેક ખાઈને બધા આમ જો મંચુરિયન બધા લાગી ગયા છે કારીગરો ખાવા માટે મંચુરિયન ખારું લાગતું એવું નથી લાગતું હાલો મિત્રો હા જો 52 બર્થડે ઉજવો છે હા વાળ બાળ થોડા કરી નાખ્યા 80 વર્ષ ડો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ પાછા નવા વ્લોગમાં નવા વિડીયોમાં ત્યાં આગળ બધા સબસ્ક્રાઈબ કરી નાખજો મારા વાલા